કેબિનેટનો નિર્ણય। ઈરાનના હુમલાનો જવાબ આપશે જયશંકરે ઈરાનમાં કેદ 17 ભારતીયોની મુક્તિ માટે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી। કહ્યું, વિવાદનો ઉકેલ શાંતિથી લાવો। ઈરાન દ્વારા ઇઝરાયલ પરના હુમલા બાદ રવિવારે વોર કેબિનેટની બેઠકમાં એ વાત પર સહમતિ થઈ છે કે ઈરાનની જડબાતોડ જવાબ આપવામાં આવે છે। ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર આ કેવી રીતે અને ક્યારે થશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી। બીજી તરફ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનમાં કેદ 17 ભારતીયોની મુક્તિ માટે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી। જયશંકરે કહ્યું કે બંને દેશોએ શાંતિ અને કૂટનીતિ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ। જોકે શનિવારે ઈરાને ઇઝરાયેલના એક અબજોપતિની કંપનીનું જહાજ કબજે કર્યું હતું। આ કાર્ગો જહાજ ભારત આવી રહ્યું હતું અને તેમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર હતા। આ પહેલા ઈરાનની સેનાએ શનિવારે મોડી રાત્રે 3 વાગ્યે લગભગ 300 ડ્રોન અને મિસાઇલ વડે ઇઝરાયેલ પર હુમલો પણ કર્યો હતો। ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઇઝરાયેલે અમેરિકા અને અન્ય સહયોગી દેશો સાથે મળીને 99% ડ્રોન મિસાઇલો અટકાવી દીધી હતી। હુમલામાં માત્ર ઇઝરાયેલના નેવાટિમ એરફોર્સ બેઝને થોડું નુકસાન થયું હતું। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને ઇઝરાયેલ પરના આ હુમલાને ઓપરેશન ટુ પ્રોમિસ આપ્યું હતું। હકીકતમાં 1 એપ્રિલના રોજ ઇઝરાયેલે સિરિયામાં ઈરાનની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના 2 ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા। આ પછી ઈરાને બદલો લેવા ઇઝરાયેલ પર હુમલો કરવાની ધમકી પણ આપી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।